નમસ્કાર, જય હિન્દ, જય ભારત, રાધે રાધે. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફેન્ટ ન્યૂઝમાં. તો ગુજરાત રાજ્ય સરકારે ગંગા સ્વરૂપા બહેનોને આપ્યા સારા સમાચાર. તો તમે પણ ગુજરાત રાજ્યના ગંગા સ્વરૂપા એટલે કે વિધવા બહેન છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના થવાના છે. કેમ કે હવે તમારી સહાયમાં જે 1250 મળે છે તેમાં 4000 સુધીનો વધારો થવાની શક્યતા છે અને વધારાના 5 લાભો પણ મળવા જઈ રહ્યા છે. તેથી વિધવા બહેનોને હવે તેમના ઘર ખર્ચમાં સૌથી મોટો ટેકો મળશે. તો શું છે ગંગા સ્વરૂપા બહેનો માટે સારા સમાચાર, તેની વિગતવાર આપણે વાત કરીશું. તે પહેલાં તમને નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો. કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો વિગતવાર વાત કરીએ તો ગુજરાત સરકારે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ બજેટ વધારીને ₹3015 કરોડ કરી દીધું છે અને ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક IPP દ્વારા ઘરે બેઠા પેન્શન વિતરણની નવી સુવિધા શરૂ કરી છે. આ યોજના અંતર્ગત પાત્ર વિધવા બહેનોને દર મહિને ₹1250ની આર્થિક સહાય સીધી તેમના ખાતામાં જમા થાય છે. અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો પરિચય અને બજેટ અપડેટ. રાજ્યની નિરાધાર અને વિધવા મહિલાઓ આર્થિક રીતે સક્ષમ બને અને ગૌરવભેર જીવન જીવી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના કાર્યરત છે. સરકારે આ યોજના વ્યાપને વિસ્તારવા માટે બજેટની ફાળવણી વધારીને ₹3015 કરોડ કરી છે, જે ગત વર્ષો કરતાં નોંધપાત્ર વધારો દર્શાવે છે. આનાથી રાજ્યની લાખો જરૂરિયાતમંદ મહિલાઓને મોટો આર્થિક સહારો મળ્યો છે. અને ત્યારબાદ વાત કરીએ તો સહાયની રકમ અને વિતરણ વ્યવસ્થામાં નવો સુધારો. માસિક સહાય. પ્રત્યેક પાત્ર લાભાર્થી બહેનોને દર મહિને ₹1250ની સહાય સીધી આપવામાં આવે છે. ઘરે બેઠા પેન્શન સુવિધા. સરકારે હવે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક IPP સાથે જોડાણ કરીને આધાર આધારિત ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર DBT દ્વારા નાણાં સીધા પહોંચાડવાની કે ઘરે બેઠા આ સુવિધા આપવાની વ્યવસ્થા ગોઠવી છે. પારદર્શક વહીવટ. ડિજિટલ માધ્યમથી ચૂકવણી થવાથી ભ્રષ્ટાચાર અટકે છે અને સમયસર નાણાં મળી રહે છે. પાત્રતા અને આવક મર્યાદા ધોરણો. ઉંમર. લાભાર્થી મહિલાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. આવક મર્યાદા. ગ્રામીણ વિસ્તારના કુટુંબ માટે વાર્ષિક આવક મર્યાદા ₹1,20,000 સુધીની
શહેરી વિસ્તારના કુટુંબ માટે વાર્ષિક આવક મર્યાદા ₹1,50,000 સુધીની પુનઃલગ્ન નહીં. મહિલાઓને પુનઃલગ્ન કરેલા ન હોવા જોઈએ. અરજી માટે જરૂરી દસ્તાવેજોની પણ મિત્રો વાત કરી લઈએ. લાભાર્થીઓનું આધાર કાર્ડ, પતિના મૃત્યુનું પ્રમાણપત્ર, ઉંમરનો પુરાવો, તેમાં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા તો જન્મ તારીખનો દાખલો. સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલા વાર્ષિક આવકનો દાખલો. બેંક અથવા તો પોસ્ટ ઓફિસના ખાતરી પાસબુક કે કેન્સલ ચેક, રહેઠાણનો પુરાવો, લાઇટ બિલ, રેશન કાર્ડ વગેરે.